ઉના તાલુકાની ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાઓના ઓરડાઓના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ. ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાંધકામની ગુણવત્તા પર સવાલો ઊભા ઉઠ્યા છે. ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં રિનોવેશનના 15 દિવસમાં અંદરથી લૂણો લાગતા ફરી એક આ કલર થયેલ દિવાલો ઉપરથી પોપડા ભરવા લાગ્યા. 2017-18માં એસએમસી દ્વારા બનેલા શાળાના પાયાનું કામ જ નબળું થયું હોવાથી હાલ રિનોવેશન કર્યા બાદ પણ ફરી નવું પ્લાસ્ટર અને કલર કરવા લાગ્યા છે. સવાલ એ થાય છે કે 2017-18માં બનેલી શાળાનું રિનોવેશન કરવાની જરૂર કેમ પડી? માત્ર 8 વર્ષના સમયગાળામાં રૂમોમાં પાણી પાડવાની સમસ્યા ઊભી થઈ છે અને દિવાલોમાં લૂણો લાગવા લાગ્યો અને પ્લાસ્ટર ખરવા લાગ્યું. શાળાના કોલેજોમાં જ નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. આ શાળા દરિયાઈ ખાડીથી થોડે દૂર બનેલી છે અને જમીનમાં ખારાશ રહેલી છે, જેથી શાળાના બાંધકામ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું નહીં, જેથી હાલ માત્ર 8 વર્ષમાં આ શાળાનું રિનોવેશન કરવાની ફરજ પડી છે. અંદરથી નબળું થયેલ બાંધકામ ફરી કરવામાં આવી રહેલ પ્લાસ્ટર અને કલરને પણ ટકવા દેતું નથી, ત્યારે હાલ ચાલી રહેલા કામની કલરના પોપડા ખરી રહ્યાની ફરિયાદ ગામના એક જાગૃત નાગરિકે કરી. ઉના તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હાલ ચાલી રહેલા રિનોવેશનના કામમાં થઈ રહેલા નબળા કામ અંગે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિત ફરિયાદ કરી છે. ત્યારે હાલના ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ જે તે સમયે શાળાનું બાંધકામ થયું હતું તે સમયગાળા દરમિયાન હાલના ફરિયાદી કોંગ્રેસ તાલુકા પ્રમુખના પરિવારના સદસ્ય જે તે સમયે ચીખલી પ્રાથમિક શાળાઓના ઓરડાઓનું બાંધકામ થયું હતું, ત્યારે ચીખલી ગ્રામ પંચાયતના સરપંચના પદે કાર્યરત હતા અને તેમના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાની એસએમસીની રચના કરવામાં આવી હતી અને સરપંચની દેખરેખ હેઠળ આ એસએમસી દ્વારા જ ઓરડાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્યારે સવાલ એ ઉઠે છે કે જે તે સમયે આ શાળાનું નબળી ગુણવત્તાનું બાંધકામ જેણે કરાવ્યું હતું તે જ વર્તમાનમાં ફરિયાદો કરે છે, એટલે ઉલટો ચોર કોટવાળને દંડે એવો તાલ સર્જાયો છે. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ચીખલી ગામની પ્રાથમિક શાળા ચર્ચાનો વિષય બન્યો છે. દીવમીરર ન્યૂઝ ઉના. આપનો પરિચય? મારું નામ કામળિયા નરેશ કુમાર ભગવાનભાઈ. હું ચીખલી ગામ સરપંચ પ્રતિનિધિ તરીકે કામ કરું છું. હા, વાત કરવામાં આવે તો તમારે હાલ જે શાળાનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં એવી ફરિયાદ મળી છે કે નબળું કામ થઈ રહ્યું છે, શું કહેશો આ બાબતે? આ બાબતે હું એટલું જ કહીશ કે શાળા હાલ અત્યારે રિનોવેશન બાબતમાં કામમાં કલર કામ અને ઉપરનું ધાબાનું કામ, છાયના મુજબનું કામ ચાલુ છે. જેમાં આમાં પહેલા જે તે સમયે શાળા બનેલી હતી તે જે તે સમયે એસએમસીના કાર્યકર્તા તરીકે બનાવેલી હતી. એનું હાલ કામ તમે જોઈ શકો છો કે આ પહેલેથી જ કામ આ નબળું છે અને અંદરથી ઘણી બધી હાલ આ જગ્યા એવી છે કે ખારાશનો ભાગ કહેવાય. હવે આમાં જે તે સમયે પૂર્ણીન કરી બધી ખારી માટી નાખેલી છે. એના કારણોસર આ અત્યારે કલર કામ માથે કરવામાં આવે તો ખારાશને લીધે લૂણો થાય છે. અમે અહીંયા અવારનવાર આટા ફેરી મારતા જ હોય છે, જેના કારણે દેખરેખ રાખીએ. કાંઈ નબળું કામ થાય તો અમે અમારા તરફથી કહીએ જ છીએ અને પ્લસ કે અમારી શાળા છે, શાળાનું કામ સારું બને એવા અમારા તરફથી બધાને રિવ્યુ છે કે જે શાળા અને બાળકોનું ભવિષ્ય સારું થાય. આક્ષેપ એવા પણ છે કે ખારા પાણીનો ઉપયોગ થાય છે, એ બાબતે શું કહેશો? ના, એ બાબતે અમને ફરિયાદ મળેલી એટલે અમને પણ ખુદ રજૂઆત કરેલી, પણ અત્યારે ખારું પાણી નથી. એ પોતે બહારથી ટાંકા દ્વારા પાણી લઈને આવે છે અને આ કામ કરે છે શાળામાં. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.